વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। અમદાવાદમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી। વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો। મેઘરાજાની એન્ટ્રી થતા અસહ્ય બફારાથી લોકોને મળી રાહત। ઝડપી પવન અને કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ। કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ। સુરેન્દ્રનગરના સાયલામાં રાત્રિના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। સાયલા તાલુકામાં માત્ર 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। સાયલા અને આસપાસના ગામોમાં ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક। મહેસાણામાં કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી। મહેસાણા અને આજુબાજુના પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક। દિવસભરના તડકા બાદ મોડી સાંજે વરસી અમૃતધારા। મોરબીના લીલાપર કેનાલ રોડ પર ભર ઉનાળે પાણી ભરાયા। મચ્છુબા ડેમમાંથી નીકળતી કેનાલ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો થયો વેડફાટ। શહેરની મુખ્ય ચોકડી પર કેનાલનું પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી। ધાનેરામાં ભારતમાલા હાઈવેની બાજુમાં આવેલા માંગરોળ સર્વિસ રોડ પર ભરાયા પાણી। ચોમાસા પહેલા જળબંબાકારના દ્રશ્યો આવ્યા સામે। સામાન્ય વરસાદમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ। ડાંગમાં વાવાઝોડાને પગલે ખેરિયા ગામની પ્રાથમિક શાળાને નુકસાન। શાળાના શેડ ઉડી જતા અન્ય મકાનોને પહોંચ્યું નુકસાન। આહવા, વઘઈ, સુબીર, સાપુતારા, પૂર્વ પટ્ટી સહિતના સરહદી વિસ્તારોમાં પહોંચ્યું નુકસાન। ડીસા માર્કેટયાર્ડમાં વેપારીઓની બેદરકારી। આગાહી છતાં બજાર સમિતિએ શેડ અને સ્ટોરેજ રૂમ ખુલ્લા રાખતા જણસ પલળી। મગફળી, રાયડો અને બાજરી સહિતની જણસ પલળી જતા ખેડૂતોને થયું નુકસાન। આણંદના આંકલાઓ પંથકમાં કમોસમી વરસાદનો કહેર। 33 ગામોના ખેડૂતો પર આપ તૂટ્યું। ઉભો પાક કાળો પડતા જગતના તાતના મોઢે આવેલો કોળિયો છીનવાયો। ભારે પવન સાથે આંકલામાં ત્રાટકેલા વરસાદથી ઉનાળુ બાજરી અને શાકભાજી નષ્ટ। દ્વારકાના ખંભાળિયામાં પાણીની લાઇનમાં ભંગાણ થતા ફુવારા ઉડ્યા। ભર ઉનાળે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। પાઇપલાઇનને ઠોકર મારી વાહન ચાલક ફરાર। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। અલ નીનોને લઈને વૈશ્વિક હવામાન સંસ્થાનું એલર્ટ। હવામાનની અસામાન્ય ઘટનાઓ માટે તૈયાર રહેવા ચેતવણી। વિશ્વમાં અતિવરસાદ, દુષ્કાળ જેવી ઘટનાઓની આશંકા। વિશ્વમાં તાપમાન પણ અસામાન્ય રહેવાની આશંકા। પ્રશાંત મહાસાગરમાં વિકસી રહ્યો છે અલ નીનો। ઓગસ્ટ સુધીમાં અલ નીનો બનવાની 80% સંભાવના। આવનારા મહિનાઓમાં વૈશ્વિક આબોહવા થશે પ્રભાવિત। અતિ હીટવેવ, અતિ ભારે વરસાદ જેવી સ્થિતિઓ સર્જાઈ શકે। વિશ્વને આ અપડેટ ચેતવણી રૂપ લેવા યુએનની અપીલ। અમદાવાદમાં દૂષિત પાણીના કારણે સામૂહિક ઝાડા ઉલટીના કેસ। સોલા રોડની આકાંક્ષા સોસાયટીનો બનાવ। ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા લોકો બન્યા ભોગ। બનાવની જાણ થતા એએમસીના આરોગ્ય અને ઇજનેર તંત્રમાં મચી દોડધામ। આકાંક્ષા સોસાયટીમાં 2500 થી વધુ લોકોનો વસવાટ। 700 જેટલા માણસોને અસર થઈ હોવાની સામે આવી માહિતી। 50 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ હોવાનો દાવો। જેતપુરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા। અધિકારીઓને જોઈને મેડિકલ સ્ટોર્સના શટર ટપોટપ પડ્યા। મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક ચેકિંગથી સંચાલકોમાં ભારે ફફડાટ। જન ઔષધિ કેન્દ્રમાં ફાર્માસિસ્ટ ગાયબ મળતા કાયદેસરની કરાઈ કાર્યવાહી। દાહોદમાં વિકાસ પ્રોજેક્ટ સામે જન આક્રોશ। 14 ગામોના અસરગ્રસ્તોએ પ્રાંત કચેરી રજૂ કરી 17 મુખ્ય માંગણીઓ। કોરિડોર, એરપોર્ટ અને જીઆઈડીસીથી અસરગ્રસ્ત ગ્રામજનોની બેઠક। તંત્ર આગામી 2 દિવસમાં આપશે લેખિત બાહેંધરી। રાજકોટમાં 72 કરોડનો સાંઢિયા પુલ તૈયાર, પણ લોકાર્પણ અધ્ધરતાલ કરોડના પ્રોજેક્ટમાં અનેક ત્રુટીઓ સામે આવતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો। સાંઢિયા બ્રિજ પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અધૂરી। મેયરની મુલાકાત બાદ પણ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી યથાવત। અંકલેશ્વરમાં વીજ કંપની સામે જનતાનો આક્રોશ। ચોટાનાકા વિસ્તારમાં વારંવાર પાવર ગુલ થતા રહીશોનો જીઈબી કચેરીએ હલ્લાબોલ। વારંવાર પાવર કટથી વેપાર અને ઘરકામ ઠપ થતા લોકોમાં રોષ। ઇલેક્ટ્રોનિક ઉપકરણો બગડ્યાનો આક્ષેપ। સાણંદના ડરણ ગામમાં ખેડૂતોનો ઉગ્ર આક્રોશ। કોઈપણ નોટિસ વિના ખેતરોમાં સિંચાઈ વિભાગની કામગીરી શરૂ કરાતા ભારે વિરોધ। સિંચાઈ વિભાગની જો હુકમી સામે
આખું ગામ રસ્તા પર ઉતર્યું. ખેડૂતોએ સિંચાઈ વિભાગની એકતરફી કાર્યવાહી અટકાવી. કરજણમાં મકાઈ ખરીદી કેન્દ્રો પર ભારે હોબાળો. રાતોરાત બદલાયેલા નિયમથી ખેડૂતો લાલઘૂમ. હેક્ટર દીઠ 28 ક્વિન્ટલના બદલે ખાતા દીઠ માત્ર 15 ક્વિન્ટલ મકાઈ ખરીદવાના પરિપત્રથી રોષ. બાજરી, મકાઈ અને જુવારની ખરીદી માટે નવા નિયમને લઈને ખેડૂતોમાં આક્રોશ. 100 મણની મર્યાદા નક્કી કરાતા ખેડૂતોમાં અસંતોષ છવાયો. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે સાયકલ પર જઈને સંબંધિત વિભાગમાં કરી રજૂઆત. ગુજરાત એસટી મજદૂર મહાસંઘની ચીમકી. કંડક્ટર, ડ્રાઈવરની કોન્ટ્રાક્ટર પર ભરતી બંધ કરવા સહિત 7 માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું. પડતર માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજે જીસીએએસથી પ્રવેશ આપવા મનાઈ કરતા વિરોધ. એબીવીપીએ કોલેજ પર પહોંચીને કર્યું વિરોધ પ્રદર્શન. પ્રવેશ પ્રક્રિયાને લઈને મતભેદ ઉભા થતા હજારો વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં. એમએસ યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા દરમિયાન વિવાદ. એબીવીપીના વિરોધ વચ્ચે કેમ્પસમાં ભારે પથ્થરમારો અને મારામારી. કોમર્સ ફેકલ્ટીમાં સ્ટાફ સાથે ગાળાગાળી અને મારામારી થતા એડમિશન પ્રક્રિયા અટવાઈ. ડીને લાફો માર્યાનો દાવો. રાજકોટમાં જન્મ મરણ શાખામાં અરજદારો પાર્કિંગ એરિયામાં જમીન પર બેસવા મજબૂર. મેયરની સૂચના છતાં કરાઈ અધૂરી વ્યવસ્થા. માત્ર કેટલીક ખુરશીઓ મૂકીને માન્ય સંતોષ. માત્ર 27 દિવસની બાળકીને લઈને કચેરી આવેલી માતાએ ઠાલવ્યો રોષ. જન્મ મરણ શાખા બહાર અરજદારો ભૂખ્યા તરસ્યા. કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા મજબૂર. બહારગામથી આવેલા અરજદારોની સ્થિતિ બની કફોડી. મેયરની સૂચના બાદ પણ યોગ્ય વ્યવસ્થા ન કરાતા ભારે રોષ. જંબુસરમાં ખાતરની અછત બાદ તંત્ર એક્શનમાં. ખેડૂતોની લાંબી લાઈનો બાદ હવે વડોદરાના રણોલી રેક પોઈન્ટથી સીધો યુરિયા સપ્લાય કરાશે. જંબુસર માટે ઇફકો, ક્રિપકો અને જીએનએફસી, જીએસએફસી દ્વારા 350 મેટ્રિક ટન ખાતરની કરાઈ વ્યવસ્થા. 2 દિવસમાં અછત દૂર થવાનો તંત્રનો દાવો. જૂનાગઢના ભવનાથ મંદિરને લઈને વધુ એક વિવાદ. ભગવાનના ભોગ અને પૂજન સામગ્રીમાં ગંભીર બેદરકારીના સાધુ શિવગીરી બાપુએ લગાવ્યા આક્ષેપ. પાટોત્સવની ઉજવણી તંત્ર ભૂલી ગયાનો પણ કર્યો આક્ષેપ. મહારાષ્ટ્રમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન. મુંબઈમાં શરદ પવાર જૂથ એનસીપીએ રોડ પર ઉતરીને નોંધાવ્યો વિરોધ. પોલીસે વિરોધ કરી રહેલા એનસીપીના કાર્યકર્તાઓની કરી અટકાયત. મહેસૂલ વિભાગે બિન ખેતી મંજૂરીની એસઓપીમાં કર્યો ફેરફાર. પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સર્વે નંબરોને 1 વર્ષ સુધી નહીં મળે મંજૂરી. વધારાનું વળતર મેળવવાના પ્રયાસો પર લાગશે બ્રેક. ડીપીઆર તૈયાર થતાં જ કલેક્ટરને સોંપાશે સંભવિત ગામોની યાદી. પ્રારંભિક તબક્કે બિન ખેતી મંજૂરીની કાર્યવાહી 60 દિવસ માટે કરાશે સ્થગિત. અંતિમ યાદીમાં સમાવિષ્ટ સર્વે નંબરો માટે 1 વર્ષ સુધી રોકાશે બિન ખેતી પ્રક્રિયા. વિકાસલક્ષી અને આંતરમાળખાકીય પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં મળશે મદદ. ગુજરાતમાં સેવા ક્ષેત્ર માટે અલગ સર્વિસ કમિશનરેટની થશે સ્થાપના. નાના ઉદ્યોગો માટે મહત્વનો નિર્ણય. વર્ષ 2026-27 માટે 100 કરોડના સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડની જોગવાઈ. આઈટી, ટુરિઝમ અને લોજિસ્ટિક્સ સેક્ટરને મળશે વેગ. મહેસૂલ વિભાગનો ઐતિહાસિક નિર્ણય. વર્ષો જૂની ડીઆઈએલઆર પ્રથા થશે નાબૂદ. હવે તાલુકા કક્ષાએ જ થશે જમીન માપણી. તમામ તાલુકાઓમાં નવી આઈએલઆર કચેરીઓ ધમધમશે. નકશા, ટિપ્પણ, કમી જાસ્તી પત્રક ઓનલાઈન કરવાની તૈયારી. એએમસીના સરખેજ વોર્ડની બેઠકમાં મહિલા કોર્પોરેટરોના બદલે તેમના પતિઓ હાજર રહેતા સર્જાયો વિવાદ. એએમસીમાં મહિલા પ્રતિનિધિના બદલે પતિરાજ ચાલતું હોવાનું ચિત્ર. 50% મહિલા અનામતના નિયમ વચ્ચે મહિલાઓની સત્તા નામપૂરતી હોવાના આક્ષેપ. ભાવનગરના નવા મેયર વિવાદોના વંટોળમાં. સજાની વિગત અને 4 સંતાનોના મુદ્દે મનપા કમિશનરને લીગલ નોટિસ. ભાવનગરમાં મેયર ઉષાબેન તલરેજા સામે કોંગ્રેસ નગરસેવકે ફટકારી લીગલ નોટિસ. કોંગ્રેસે પત્ર લખી ભાવનગરના નવનિયુક્ત મેયર પાસે માંગ્યો જવાબ. પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ પ્રદેશ કક્ષા સુધી પહોંચ્યો. રાજીનામા આપનાર 15 કોર્પોરેટરોને ગાંધીનગર કમલમ બોલાવીને સમજાવવાના પ્રયાસ. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીને સાથે રાખીને કરાઈ બેઠક.
ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલયમાં બેઠકનું આયોજન. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત બેઠકનું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો રહ્યા હાજર. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભીષણ ગરમીમાં એસટી બસમાં કરી 6 કલાકથી વધુની મુસાફરી. ગાંધીનગરથી સાબરકાંઠાના કેશરગંજ સુધી આવવા જવા માટે બસનો કર્યો ઉપયોગ. સહમુસાફરો સાથે કર્યો આત્મીય સંવાદ. સુરતના કાપડ ઉદ્યોગ પર વધુ એક આર્થિક માર. કોલસાના ભાવમાં ફરી વધારો. ઇન્ડોનેશિયામાં અછત અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ભાવ 5,500 થી સીધા 8,000 ને પાર. સાથે દરિયાઈ કરંટ નડતા જહાજો સુરતના બદલે ભાવનગર બંદરે ખાલી થશે. ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય. જ્ઞાન સહાયક યોજનાના નિયમોમાં કરાયા વ્યાપક ફેરફારો. જ્ઞાન સહાયકમાં વયમર્યાદા 8 વર્ષ વધારીને મહત્તમ 48 વર્ષ નક્કી કરાઈ. હવે ટેટ 1 અને ટેટ 2 ના આધારે જ તૈયાર થશે જ્ઞાન સહાયકની મેરિટ યાદી. જ્ઞાન સહાયક યોજનામાં જિલ્લા પસંદગીમાં મોટો સુધારો. જ્ઞાન સહાયક માટે અરજદારે માત્ર એક જ જિલ્લાની પસંદગી કરવી પડશે. કાયમી શિક્ષક આવતા જ કરાર આધારિત સેવા થશે સમાપ્ત. જ્ઞાન સહાયક યોજનાની કરાર આધારિત વ્યવસ્થા બનશે વધુ સુદૃઢ. રાજ્યમાં સ્ટેટ મુખ્ય શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે આદેશ. ખાલી પડેલી 1808 જગ્યાઓ તાત્કાલિક ભરવા સૂચના. શિક્ષણ વિભાગનો જિલ્લા તંત્રને પરિપત્ર. સીધી ભરતી, બઢતી અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે થશે ભરતી. સુરતની મેરી માથા પબ્લિક સ્કૂલ ફરી એકવાર વિવાદોમાં. શાળાના પરિસરમાં પાઠ્યપુસ્તકોના સ્ટોલ લગાવીને વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થતા વાલીઓમાં નારાજગી. શાળામાંથી જ પુસ્તકો ખરીદવા માટે પરોક્ષ દબાણ કરાયાનો આક્ષેપ. પુસ્તકોની કિંમતો પણ વધુ વસૂલાયાનો આક્ષેપ. વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ. સ્કૂલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની વાલીઓએ કરી માંગ. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર. મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે કર્યો વધારો. 5મા પગાર પંચ હેઠળના કર્મચારીઓને મળશે લાભ. વધારેલા મોંઘવારી ભથ્થા સાથે એરિયર્સ પણ ચૂકવાશે. 1 જુલાઈ 2021 થી 2024 સુધીના તફાવતની રકમ તબક્કાવાર ચૂકવાશે. પંચાયત કર્મચારીઓને પણ નિર્ણયનો મળશે લાભ. નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓ આવરી લેવાયા. શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ મળશે લાભ. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની સિદ્ધિઓ અને આઈપીએલમાં આરસીબીની જીતની કરી ઉજવણી. ઓડિશાના પુરીમાં બીચ પર તૈયાર કર્યું રેતશિલ્પ. વેલકમ વિરાટના લખાણ અને ટ્રોફીવાળા રેતશિલ્પે લોકોમાં જમાવ્યું આકર્ષણ. અંડર 14 આંતરરાષ્ટ્રીય ફૂટબોલ લીગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદનો ખેલાડી. પેન ઇન્ડિયા ટ્રાયલ્સમાં પસંદગી બાદ નેસ્લે મિલો અને બેંકોક સુપર લીગ 2026માં રમશે. હૃદયાંત 5 થી 10 જૂન દરમિયાન થાઇલેન્ડમાં રમશે મેચ. 15મી રાષ્ટ્રીય સબ જુનિયર અને જુનિયર ક્લાસિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં વડોદરાની એથ્લેટ અસ્માનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. અસ્માએ 4 ગોલ્ડ મેડલ જીતી રચ્યા 3 નવા રાષ્ટ્રીય રેકોર્ડ. વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગ ક્ષેત્રે અસ્માનું શાનદાર પ્રદર્શન. અસ્માના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પરિવારમાં ગૌરવની લાગણી. ખેલ જગતની સાથે અભ્યાસમાં પણ અસ્માનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. અસ્માની સફળતા યુવા ખેલાડીઓ માટે બની પ્રેરણાદાયક ઉદાહરણ. બહુચરાજી પાસે ધનોરા ગામમાં નિવૃત્ત શિક્ષક દંપતીનો અનોખો પક્ષી પ્રેમ. દંપતીના નિસર્ગ નિકેતન ફાર્મને 300 થી વધુ મોર અને લુપ્ત થતી પ્રજાતિના અનેક પક્ષીઓએ બનાવ્યું ઘર. પક્ષીઓને રોજ મકાઈ, ઘઉં, જુવારની નાખે છે ચણ. મ્યાનમારના રાષ્ટ્રપતિ મુંબઈની મુલાકાતે. મિન આંગ હેંગે મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી. રાષ્ટ્રપતિની યાત્રાને લઈ ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. જમ્મુ કાશ્મીરના પહલગામમાં ખીલી પ્રવાસન સિઝન. દેશમાં ગરમીનો પારો વધતા કાશ્મીર ખીણ તરફ પ્રવાસીઓનું પ્રયાણ. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા પહલગામમાં વધી ચહલ પહલ. તમિલનાડુના રામેશ્વરમમાં માછીમારીની સિઝન ફરી થશે શરૂ. માછીમારોએ સિઝન શરૂ થતા પહેલા દરિયામાં જવા માટે યાંત્રિક બોટ સહિતની કરી તૈયારીઓ. પ્રતિબંધ હટતા જ દરિયો ખેડવા નીકળી પડશે સાગરખેડુ.
અભિનેત્રી કૃતિ સેનન વેંકટેશ્વર સ્વામીના શરણે આંધ્રપ્રદેશના તિરુપતિમાં આવેલા પ્રસિદ્ધ મંદિરે પહોંચી અભિનેત્રી તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન કરીને અનુભવી ધન્યતા. અમદાવાદમાં એસએમસીની મોટી કાર્યવાહી. સાઉથ બોપલના પાન પાર્લરમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો. ₹1.89 લાખના વેપિંગ ડિવાઇસ અને મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત. બે મુખ્ય સપ્લાયરો વિક્કી મારવાડી અને તાહિર વોન્ટેડ જાહેર. રાજકોટ પોલીસની મોટી સફળતા. આજી નદીમાંથી મળેલા ધડ વગરના માથાના 8 વર્ષ જૂના મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો. કામ ન કરવા બદલ બંગાળના માસૂમ બાળમજૂરની હત્યા કરી ઠેકેદારે મૃતદેહના ટુકડા કર્યા હતા. બાળમજૂરોના રેસ્ક્યુ ઓપરેશને ખોલ્યું હત્યાનું રહસ્ય. સુરત એસીબીની મોટી કાર્યવાહી. 1,70,000નો પગાર મેળવતો મનપાનો આસિસ્ટન્ટ ઇજનેર 45,000ની લાંચ લેતા ઝડપાયો. ઉધના ઝોન ઓફિસના ગેટ બહાર જ એસીબીએ જિગ્નેશ મોદીને દબોચ્યો. પાણીની લાઇનના બિલ મંજૂર કરવા માંગી લાંચ. વલસાડ એસીબીનો સફળ ટ્રેપ. ધરમપુર પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મીઓ લાંચના કેસમાં સકંજામાં. ₹5,000ની લાંચ લેતા કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયો. ટ્રેપની ગંધ આવી જતા એસઆઈ ઘટના સ્થળેથી ફરાર. પ્રોહિબિશન કેસમાં હેરાન ન કરવા માંગી હતી લાંચ. સુરત બારડોલી રોડ અકસ્માત. પ્રફુલ્લ પાનસેરિયાએ સિવિલ હોસ્પિટલ પહોંચીને ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા. સિવિલમાં સારવાર હેઠળના દર્દીઓ અને તેમના પરિવારને આપી સાંત્વના. હોસ્પિટલ સ્ટાફને અપાયા કડક સૂચનો. કેદારનાથના જામકંડોરણાની મહિલાની તબિયત લથડી. 2 દિવસનું વેઇટિંગ હોવા છતાં લોકપ્રતિનિધિઓ ભારે આવતા મહિલાને એરલિફ્ટ કરાઈ. જયેશ રાદડિયા અને મનસુખ માંડવિયાએ કેદારનાથમાં મહિલાનો જીવ બચાવ્યો.